हेलो मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल अंदर। जो मित्रों नवा हो तो आ चैनल ने सब्सक्राइब करी अमने वधारे वधारे आवा वीडियो बनावा माटे उत्साहित करशो जी। तो मित्रों धोरण 9 तारीख 19/1/2026 रोज लेवायेलू गणितनु जो पेपर है एनु संपूर्ण सोल्यूशन आ वीडियो में तमने मळी रहेशे। मित्रों जे विभाग ए नी बात करिए तो एनी अंदर पहलू समय संख्या 2.337 PQ स्वरूप होई सके तो एनो जवाब डी आवशे। बीजानो जवाब जे बे समांतर रेखाओनी छेदिका ने अंतःकोणों 2.2/3 नो गुणोत्तर है तो मोटा खूणानु माप खाली जग्या थाय तो डी जवाब 108। 3 जे छे ए मित्रों खोटू है, पूरु वाक्य पूरो जो सम है ये आपेलो है ए खोटू है तो तमने ग्रेसिंग मार्क तरीके मळी जशे। हवे चौथा खरा है खोटा 4, 5, 6, 7 खरा खोटा है तो ए 0, 11 एना जो सभ्य संख्या है 0, 11 ए एक्स नु बिंदु है तो एक्स ए वाय एक्स नु बिंदु है, एक्स याम 0 है एवी रीते कहेवाय। पांचमू जे छे एटले के खोटू है बराबर, आ खरा खोटू पूछ्યું હતું એટલા માટે खोटू। पांचमू 3x + 5y = k નો એક ઉકેલ 3 - 3 છે હોય તો k = -6 થાય। તો તમે જોઈ શકો છો અહીંયા દાખલો ગણેલો છે 3x ની કિંમત 3 લખી અને 5 અને x ની કિંમત -3 લખી તો 9 - 15 તો -6 એટલે કે સાચું છે બરાબર। તમે અહીંયા દાખલો જોઈ શકો છો મિત્રો। તો એના પછી છઠ્ઠાનો જવાબ જોયો તો પાયથાગોરસ એ થેલેસના ખ્યાતના વિદ્યાર્થી હતા તો વાત સાચી છે એટલે કે ટ્રુ। સાતમું એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિની 12 સેન્ટીમીટર હોય તો તેની બાજુનું માપ 8 સેન્ટીમીટર થાય તો સાચી વાત છે ટ્રુ। खाली जग्या पूरो एनी अंदर आठमो बिंदु -12 અને 9 बराबर कया चरण में होय तो बी है द्वितीय बराबर, कया चरण में तो द्वितीय। बीजू नमू 2x - 5y = 10 तो a + b + c = केटला तो 2 - 5 - 10 बराबर एने करिए तो 2 - 15 એટલે माइनस माइनस प्लस थी जाए એટલે -15 थी गया એટલે કે -13 जवाब आवे। नंबरनी अंदर -13 जवाब आवे। एना पछी योग्य जोड़का जोड़ो समबाजु त्रिकोणना दरेक खूणानुं माप तो बी 60 लंबचोरसना दरेक खूणानुं माप तो 90 आ आंसर आवशे। 12मू घनने केटला परिमाणो होय तो 3 लंबाई पहोळाई अने ऊंचाई। 13मू चतुष्कोण XYZW ना विकर्णो जणावो तो XZYW। 14मू चक्री चतुष्कोण LPQRS में खूणो P जेम खूणो R = 3/7 तो खूणो R शोधो तो चक्री चतुष्कोणों में सामसाम्यना खूणानो सरवाळो 180 थाय छे तो 3x + 7x = 180, 10x 180, x 180 10 तो 7 × 18 करिए तो 126 खूणो थाय छे। खूणो R केटलो थशे 126। एना पछी विभाग बी मित्रों आगळ हूँ सोल्यूशन करूँ छूँ, मळी जशे मित्रों। थैंक यू। हवे विभाग बी नी बात करिए तो 16मो प्रश्न एमां तमे जोई शको छो मित्रों 3 અને 4 वच्चेनी 4 समय संख्याओ लखो तो n + 1, 4 + 1 અને 5 बराबर। आ एनो जवाब है तो 3, 5, 5, 15, 5 4 × 5 5 5 जता रहे तो 20 × 5 4 × 5 20/5।
તો મિત્રો હવે એની અંદર વાત કરીએ તો 20 પંચમાંશ આવે છે તો નીચે 5 5 આવવા જોઈએ, બરાબર. તો આ રીતેનો દાખલો હતો. તો એમાં તમે જોઈ શકો છો મિત્રો, તો 15 5 20 5 આ રીતે 5 સંખ્યા હોવી જોઈએ. તો એમાં 16 5 17 5 18 5 19 5 આ સમય સંખ્યાઓ 4 છે. એના પછી 17મો દાખલો જોઈએ તો એને 3x માઇનસ 4. તો એને આપણે પદ પ્રમાણે ગોઠવવાના છે. તો એ પ્રમાણે જો 3 અને 4 3 ચોક 12, બરાબર, 12 સંખ્યા આવે છે. અને નીચે અહીંયા -1 એટલે -1 હોવો જોઈએ. તો આ રીતે 12 હોય તો 3 આ બે સંખ્યા અને આ બે થઈ ગયા, બરાબર. માઇનસ પ્લસ માઇનસ એટલે -4 વધારે છે એટલે 4 તરી 12, બરાબર ને. તો 4 એટલે બે સંખ્યા થયા અને 3x - 4 3x - 4 આ પદ બની જાય છે. અને આ એનો જવાબ આવે છે મિત્રો સેક્શન બી ની અંદર. એટલે આ અવયવો બને છે. એના પછી 18મો દાખલો, સમીકરણ 3x + 2y + 12 = 0 ના 4 ઉકેલ શોધો, બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 4 ઉકેલ બતાવેલા છે. ત્રણ અને આ 4 0 2 y = 0. તમે જાતે એનામાંથી આન્સર લઈ શકો છો. એમાં આ 19મું જોઈ શકો છો મિત્રો, એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો ગુણોત્તર 9:4:5 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. તો આ ધારો કે ખૂણાઓનું માપ આ તમે જોઈ શકો છો મિત્રો. અને પૂરેપૂરા એના પછી 20મો દાખલો, એના પછી 21 22 23 ની અંદર જોઈએ તો 6 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્ર શોધો. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્ર √3/4 ગુણ્યા બાજુનું સ્ક્વેર. √3 4 6 સ્ક્વેર. તો √3 વધે છે અને 9, બરાબર 36. તો 9/9 √3 ચોરસ સેન્ટીમીટર એનો જવાબ આવે છે. વિભાગ સીની વાત કરીએ તો મિત્રો એની અંદર અહીંયા તમે જોઈ શકો છો, એમાં પૂરેપૂરા આન્સર આપેલા છે મિત્રો. 24 0 કેન્દ્રિત વર્તુળમાં બિંદુ PQ અને R વર્તુળ પર છે. PQR એ પરિઘ પરનો ખૂણો છે. તો વર્તુળ કેન્દ્ર આગળ ચાપે અત્રેલો ખૂણો એ તે ચાપે વર્તુળને બાકી રહેલા ભાગ પરનો કોઈ પણ બિંદુ આગળ અત્રેલો ખૂણો તે બમણો હોય છે. તો આ એનો પૂરેપૂરો મતલબ આન્સર છે મિત્રો. તમે લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો. એના પછી 1.2 આ પણ જોઈ શકો છો મિત્રો. બધા આન્સર આમાં આપેલા છે મિત્રો. અઠ્યાવીસમો પણ અહીંયા આપી દીધો છે મિત્રો, જોઈ લેજો. જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધુ સારી રીતે સારા વિડીયો બનાવવા માટે અમને ઉત્સાહિત કરશો જી.
થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો.